સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એવો પાર્ટ્સ અત્યારે બનાવવાનો છે. તો સૌથી પહેલાં સોલિડવર્ક્સ ઓપન કરીશું. હોમમાં જઈ પાર્ટ સિલેક્ટ કરીશું. પાર્ટ સિલેક્ટ કર્યા બાદ આપણે પ્લેન સિલેક્ટ કરીશું. અહીંયા આપણે ફ્રન્ટ પ્લેન લીધું છે નોર્મલ. સ્કેચ મોડમાં જઈશું. લાઇન સિલેક્ટ કરીશું. એક લાઇન ડ્રો કરી વર્ટિકલ અને હોરિઝોન્ટલ. રાઈટ ક્લિક કરી અને સિલેક્ટ કરીએ. ઓકે, નેક્સ્ટ ફરીથી લાઇન સિલેક્ટ કરીએ, એક હોરિઝોન્ટલ લાઇન એન્ડ સિલેક્ટ. 3 પોઈન્ટ આર્ક લઈશું. હવે નેક્સ્ટ સ્ટાર્ટ પોઈન્ટ, નેક્સ્ટ સિલેક્ટ એન્ટર. સ્માર્ટ ડાયમેન્શનમાં જઈશું. હવે સ્માર્ટ ડાયમેન્શન વર્ટિકલ અહીંયા આપણે અત્યારે 75 લઈએ છીએ. ટોપ 37.5, બોટમ 27, રેડિયસ આપણે અહીંયા 150 ની લઈએ છીએ. ઓકે, ઓલમોસ્ટ ડાયમેન્શન આપણે અપાઈ ગયા છે એટલે ડાયમેન્શન ક્લોઝ કરી દઈશું. ફીચર્સમાં જઈશું, રિવોલ્વમાં જઈશું. જે એક્સિસથી રિવોલ્વ કરવાનું છે એક્સિસ સિલેક્ટ કરીશું અને ડન. રાઈટ, હવે બોટમ ઉપર ક્લિક કરીશું, સ્કેચ કરીશું. ઓફસેટ એન્ટિટીઝમાં જઈશું. 10 mm છે એની જગ્યાએ આપણે અહીંયા 2 mm સિલેક્ટ કરીશું. 2 mm એન્ટર. હા, આ અત્યારે આઉટસાઇડ બતાવે છે, આપણે રિવર્સ લઈશું એટલે ઇનસાઇડ આવી જશે અને ડન કરી દઈશું. રાઈટ, હવે ફરીથી ફીચર્સમાં જઈશું, એક્સટ્રુડ કટમાં જઈશું. ઓકે, અને અહીંયા 10 mm છે એની જગ્યાએ આપણે 2 mm લઈ લઈશું. રાઈટ, અને એન્ટર આપી દઈશું. આપણા બેઝની અંદર અહીંયા 2 mm નો કટ થઈ ગયો છે. ફરીથી ઉપર હોલો પોર્શન કરવો છે એટલે આપણે સેલ સિલેક્ટ કરીશું. અહીંયા 10 mm છે, આપણે ડાયમેન્શન અત્યારે 3 mm લઈએ છીએ. ટોપ ફેસ, સ્ટ્રોક રિવ્યુ એન્ડ ડન. ઓકે, આપણો પોર્શન કટ થઈ ગયો છે અને હવે રિવોલ્વ થયું છે. ફરીથી ફ્રન્ટ પ્લેન સિલેક્ટ કરીએ. ઓકે, સ્કેચ મોડમાં જઈએ, 3 પોઈન્ટ આર્ક, કોઈ બી એક સ્ટાર્ટ પોઈન્ટ લઈએ. નેક્સ્ટ એન્ડ સિલેક્ટ. ફરીથી 3 પોઈન્ટ આર્ક, સ્ટાર્ટ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ અને સિલેક્ટ. ડન. સ્માર્ટ ડાયમેન્શન આપીએ. હવે ચલો સ્માર્ટ ડાયમેન્શનની અંદર સેન્ટરથી આનું વર્ટિકલ ડાયમેન્શન અત્યારે આપણે 23 રાખીએ છીએ. ઓકે, સેન્ટરથી આનું હોરિઝોન્ટલ ડાયમેન્શન આપણે 48 લઈએ છીએ અત્યારે. ઓકે, આ પોઈન્ટથી સેન્ટરનું ડાયમેન્શન અત્યારે આપણે 60 લઈએ છીએ, 60. ઓકે, એવી જ રીતે એન્ડ પોઈન્ટથી ટોપ પોઈન્ટ સુધીનું વર્ટિકલ ડાયમેન્શન પણ આપણે અત્યારે 60 રાખીએ છીએ. ઓકે, ઓલમોસ્ટ ડાયમેન્શન અપાઈ ગયા છે એટલે આપણે અહીંયા ડન કરી દઈશું. ઓકે, અને હવે એક કર્વ વિથ કંટ્રોલ કર્વ સિલેક્ટ કરીશું, બીજો કર્વને બી કંટ્રોલ દબાવીને સિલેક્ટ કરીશું અને બંનેને ટેન્જન્ટ આપી અને ઓકે કરી દઈશું. રાઈટ, ઓકે થઈ જાય એટલે આપણી જોડે અહીંયા પાથ તૈયાર છે. ફરીથી આપણે ફીચર્સમાં જઈશું. ફીચર્સમાં ગયા પછી પ્લેન સિલેક્ટ કરીશું. પ્લેનમાં ફર્સ્ટ રેફરન્સ પોઈન્ટ એટલે કે આપણો આ પાથ, સેકન્ડ રેફરન્સ પોઈન્ટ અહીંયા પૂછે છે એટલે આપણો સેન્ટર પોઈન્ટ અને અહીંયા ઓકે કરી દઈએ.
ઓકે થાય એટલે નીચે પ્લેન ઉપર રાઈટ ક્લિક કરી અને નોર્મલ કરી દઈશું. દેન સિલેક્ટ સ્કેચ રેક્ટેંગલ. અહીંયા રેક્ટેંગલ ડ્રો કરી સ્માર્ટ ડાયમેન્શન સિલેક્ટ કરીએ. આપણે અહીંયા 10 રાખીએ છીએ. દેન આને 4 લઈએ છીએ અને ડાયમેન્શન ક્લોઝ કરી દઈએ છીએ. ઓકે, આટલું થાય એટલે ફરીથી ફીચર્સમાં જઈશું. ફીચર્સમાં જઈ અને આપણે સ્વેપબોઝમાં જવાનું છે. સ્કેચ પ્રોફાઇલ પૂછે છે, આ પ્રોફાઇલ. પાથ પૂછે છે, આ પાથ લઈએ. ઓકે, હવે આ વચ્ચેનો પોઈન્ટ સિલેક્ટ કરું છું એટલે બોથ સાઈડ આવી જશે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ દેખો કે આ હેન્ડલ ઉપરની સાઈડ પ્રોપર સરફેસ જોડે મેચ નથી, ઇવન બોટમની સાઈડમાં બી પ્રોપર મેચ નથી. હવે આવું થાય અથવા પ્રોપર મેચ કરવું હોય એ વખતે અહીંયા ઓપ્શનમાં જઈ અને તમારે લાસ્ટ પોઈન્ટ અલાઇન વિથ એન્ડ ફેસીસ સિલેક્ટ કરવાનું છે અને ડન કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારે બંને એન્ડ પ્રોપર સરફેસ જોડે મેચ થઈ જશે. રાઈટ, આ પ્લેનને આપણે હાઈડ કરી દઈએ એટલે કે વિઝિબિલિટી ઓફ કરી દઈએ અને આ આપણો કમ્પોનન્ટ તૈયાર છે, એટલે કે સરફેસ મોડલનો પાર્ટ 2 તૈયાર છે. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.